સમાચાર ભાવનગરથી પ્રાપ્ત થઈ રહ્યા છે। અસામાજિક તત્વો શહેરમાં બેફામ બની રહ્યા છે। તોફાનીઓએ પથ્થરમારા બાદ કારને સળગાવી। દેવરાજનગર વિસ્તારમાં મોડી રાત્રે આ બનાવ બન્યો। તોફાનીઓએ કારને પેટ્રોલ છાંટી સળગાવ્યાનો કાર માલિકનો આરોપ છે। કાર માલિકની ફરિયાદના આધારે પોલીસે તોફાનીઓની શોધખોળ શરૂ કરી। અસામાજિક તત્વો ભાવનગર શહેરમાં બેફામ અને બેખૌફ રીતે લોકોને ડરાવી રહ્યા છે। તોફાનીઓએ પથ્થરમારો કર્યો, બાદમાં કારને સળગાવી દીધી। કારને પેટ્રોલ છાંટીને સળગાવ્યાનો કાર માલિકે આરોપ લગાવ્યો છે। જો કે કયા કારણોસર આવા ગુંડા તત્વોએ આ કરતૂત કરી છે તેની જાણકારી હજી સુધી નથી મળી। રાત્રે 1 વાગે કોઈક અજાણ્યા શખ્સોએ આવીને પથ્થરમારો કર્યો અને પછી પેટ્રોલ છાંટીને ગાડી સળગાવી દીધેલી છે। ગાડી છે ઇન્ડિગો માંજા 2009-10નું મોડલ હતું અને 1.5 લાખ આસપાસની કિંમત છે। અને બાજુમાં જે દુકાન છે ને ત્યાં ફર્નિચરને નુકસાન થયેલું છે 25-30 હજાર રૂપિયાનું।